સમય નજીક હોય, હા એ બતાવ્યું છું કે તમને કેમ ખબર પડે કે તમારું હવે નજીક આવ્યું છે. અને અત્યારે તો કઈ કહેવાતું નથી ગમે ત્યારે, પણ આ જ્યારે આપણા આજથી ઋષિ મુનિઓ હતા ને એ લોકોને ખબર પડી જતી કે હવે આપણું મૃત્યુ કેટલું છે. જ્યારે તમે વૃદ્ધ થાવ એ સમયે તમારા કર્ણ એટલે કે કાન પાસે હાથ રાખવાનો, હાથ રાખીને જોવાનું કાનના ધબકારા ચાલુ છે કે બંધ. જ્યારે અત્યારે નો કરતા પાછા, જ્યારે એક કાનના ધબકારા ધીમે 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 જ્યારે ઓછા થવા લાગે ને ત્યારે સમજી જાજો કે હવે એ તને મોટા ઘરનું તેડું ત્યારે આવશે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. એ સમયે બધું છોડવાનું છે. પછી તો દીકરાનો પ્રેમ છોડી અને ભગવાનમાં લાગી જવાનું છે તો તમારું મૃત્યુ એ સુધારી દેશે. આ શુંભ નિશુંભ રક્ત બીજ ચંડ મુંડ આ દૈત્યની કથા આપણને ઈ સૂચવે છે, ઈ શીખવે છે. ખાલી સાંભળવા નથી અને આપણા જીવનમાં આ રીતે ઉતારવાની છે કથાને. આવા રાક્ષસોનો સંહારમાં ભગવતીએ કર્યો. અને ત્યારબાદ કથા ચાલુ છે. અને હવે એ કથામાં જન્મેજય રાજા પ્રશ્ન પૂછે કે મહારાજ મને કહો તો ખરા, તો કે શું તારે? તો કે તમે મને જે માતાજીનો મંત્ર કીધો એ મંત્રના 3 બીજ કીધા, એમ રીમ અને ક્લીમ. તો મહારાજ મને કહો તો ખરા એ બીજ કોને જપ્યા અને બીજ જપવાથી કોને શું ફળ મળ્યું? આટલી વાત કરી ત્યારે કથાની શરૂઆત કરતા કહે છે કે સાંભળ રાજા, સૌથી પહેલા માતાજીનું બીજ છે એ બીજ સૌ પ્રથમ એનું નામ છે એમ બીજ. ઓમ એમ નમઃ. 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 પેલું બીજક એનું નામ છે એમ બીજ. અને આ એમ બીજની કથાની શરૂઆત થાય છે કે એમ બીજ એ વાઘ બીજ છે. હું કાલે કીધું હતું કે જે દીકરા કે દીકરી ભણતા હોય એને આનો જપ કરાવો. તો કથાની શરૂઆત થાય છે. કથાની શરૂઆત સુંદર શ્લોકથી થાય છે. કૌશલેષુ દ્વિજકશ્ચિદ દેવદત્તે વિશ્રુતઃ અનપત્યમ કારેષ્ટે પુત્રાય વિધિપૂર્વકમ. પૂર્વે કૌશલ નામનો દેશ, એ કૌશલ દેશમાં દ્વિજક કશ્ચિત દેવદત્ત. દ્વિજ એટલે કે બ્રાહ્મણ, દેવદત્ત નામનો બ્રાહ્મણ. અને આ બ્રાહ્મણ એને સંતાન ન હતું. એટલે સંતાન ન હતું એટલે એને થયું કે લાવો મારે સંતાન માટે યજ્ઞ કરવો છે. પણ યજ્ઞ કયો કરવો? તો કે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરું એનાથી મને સંતાન થશે. એટલે એને વિચાર કર્યો કે મારે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવો છે. આ યજ્ઞથી મારે ત્યાં સંતાન જરૂર થશે. અને આ પુત્ર કામેષ્ઠી યજ્ઞ બીજા કોને કર્યો તો ખબર છે તમને? શૃંગેર સે
હે વશિષ્ઠ બુલાવા, પુત્ર કામ સુભજ્ઞ કરા. રાજા દશરથ એને જ્યારે થયું કે મારે સંતાન નથી, કેવું સંતાન નથી તો કે પુત્ર સંતાન નથી. જો રાજા દશરથને સાવ સંતાન ન હતું એવું નથી હો, એને સંતાન હતું પણ સંતાનમાં એક દીકરી જ હતી, દીકરા નહોતા. અને એ દીકરી હતી, એનું નામ હતું શાંતા. અને એના વિવાહ શૃંગી ઋષિ સાથે કરાવી નાખ્યા. એ તો સાસરે વહી ગઈ હતી, ઉંમર જવા લાગી પણ દીકરા હતા નહીં. એટલે યાદ રાખજો, આપણે એમ કહીએ ને કે દાદાને દશરથને સંતાન નહોતું, સંતાન પુત્ર સંતાન નહોતું, પુત્રી સંતાન તો હતા જ. ઉંમર મોટી જવા લાગી અને એ સમયે ગુરુ પાસે ગયા ત્યારે ગુરુએ કીધું કે શૃંગી ઋષિને બોલાવ અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ, તારે ત્યાં દીકરો થશે. અને આ પુત્ર કામેષ્ઠી યજ્ઞ આજે પણ થાય છે, પણ એના નિયમો બધાય પતિ અને પત્ની પાળી શકે તો. અને એ યજ્ઞ કરવામાં આવે તો અવશ્ય એને ત્યાં સંતાનમાં દીકરો આજે પણ જન્મે છે. જેને ખાલી દીકરીઓ હોય એમને જો પુત્ર જતો હોય તો આ પુત્ર કામેષ્ઠી યજ્ઞ થાય. દેવદત્ત બ્રાહ્મણને થયું કે મારે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવો છે અને બધા બ્રાહ્મણને તેડાવા છે. જો ખુદ બ્રાહ્મણ હતો પણ એને જ્યારે યજ્ઞ કરવો હોય તો એને પણ બીજાને બોલાવવા પડે, પોતે કરી શકે. આ કથા અમે ભલે વાંચતા હોય પણ અમારા જ ઘરે જ્યારે કથા કરવી હોય તો અમારે બીજાને બોલાવવા પડે. અમે નમી હાલી અને બધા બ્રાહ્મણને બોલાવ્યા, સુંદર યજ્ઞશાળા તૈયાર કરી. એમાં બધા બ્રાહ્મણો આવી આહુતિ આપે, મંત્ર બોલે. એ બ્રાહ્મણમાં એક વૃદ્ધ હતા, એનું નામ હતું ગૌભીલ નામના બ્રાહ્મણ. એટલા વૃદ્ધ હતા કે એના મુખમાં દાંત નહોતા. એ મંત્ર બોલે સાચો પણ દાંત નહોતા, એના હિસાબે ઉચ્ચારણ ખોટો થતો હતો. જો આ મંત્ર આપણે જે શબ્દ બોલીને અમુક દંતવ્ય હોય, એટલે કે જીભ તમારી દાંતને અડે પછી જ શબ્દ નીકળે. અમુક તાલવ્ય હોય, તમારી જીભ તાળવાને અડે પછી જ એ શબ્દ નીકળે. તમારે મ બોલવો હોય ને મ, તો એ તમારી જીભ તાળવાને અડે મ. પ અમુક મોઢું ખુલે તો નીકળે. એટલે દંતવ્ય, તાલવ્ય આ શબ્દના પ્રકાર છે. એમાંય સ 3 પ્રકારે હોય. એક ખાલી સ, શ અને શ. પેલો સ બોલો ને એમાં ખાલી જીભ વચ્ચે રહી અને મોઢું ખુલે. બીજો મીંડાળો સ બોલો ને તો જીભ તમારી તાળવાને અડવી જોઈએ. અને સગડીનો સ બોલો ત્યારે જીભ એ નીચે અડવી જોઈએ, તો એ બરાબર બોલાય, બાકી બરાબર બોલાય. આ આપણા શબ્દ જે છે ને એ મૂળ ભાષા સંસ્કૃતમાં, અને તમે સંસ્કૃત બોલો ને એટલે તમારા બધા શબ્દ બરાબર બોલાય. પણ થયું એવું કે સંસ્કૃત જ આપણે કાઢી નાખ્યું ને ઇંગ્લિશના રવાડે ચડી ગયા છે. પણ યાદ રાખજો, જે આપણે આ મોબાઈલ કે કોમ્પ્યુટર કે જે આપણે અત્યારે ઉપયોગમાં લઈએ છીએ ને, એ બનાવે ભલે અમે આવતી સંસ્કૃત, આવતી ઇંગ્લિશ, પણ એના જે કોડ બનાવે એ કોડ ઉપરથી એ મોબાઈલ ચાલે. પણ એ કોડ બનાવવા માટે એને વધારે શબ્દ જોઈએ. તો શબ્દ મળે છે એમાંથી. હવે એબીસીડી તો એ થી ઝેડમાં 26 અક્ષરમાં પૂરું થઈ જાય. શબ્દ ક્યાં? તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેજો. એ શબ્દ માટે એને ઉપયોગ કરવો પડે છે આપણા સંસ્કૃત ભાષાનો, પછી એના કોડ બને છે. એ લોકો ઉપયોગ કરવા માંડ્યા, આપણે એનું અનુકરણ કર્યું.
અને આપણે સંસ્કૃતના રવાડે ચડી ગયા. પછી છોકરાઓ બોલે ખરા પણ છે તોતડું બોલે. અને એને તમે જો ગુજરાતી કે હિન્દી કે સંસ્કૃત બોલવાનું કહો તો એ બોલી જ ન શકે શબ્દ. અને આ શબ્દ એવા છે સંસ્કૃતના કે એ જેમ બોલાય ને એમ એના મગજનો વિકાસ થાય બાળકના. અને જેમ મગજનો વિકાસ થાય એમ એની યાદ શક્તિ વધે. અને યાદ શક્તિ વધે એટલે અભ્યાસમાં આગળ વધે. આ સંસ્કૃત ભાષાનું મહત્વ છે. રાવણ બોલતો ને કેવલ સંસ્કૃત બોલતો, અને એ ભગવાન શિવની સ્તુતિ બોલતો. એના શ્લોક બધા અમને ભણાવવામાં આવે. એનો ખાલી રાવણનો એક શ્લોક હું તમને રાવણનો લખેલો તમે સાંભળજો. ખાલી તમને સાંભળવામાં મજા આવશે, બોલી નહીં શકો. કારણ કે અમે એ એક શ્લોક એક વખત નહીં, 100 વખત નહીં, 200 વખત ભણ્યા ત્યારે અમને યાદ રહ્યો. મધ્યમ હરિ ઓમ યસ્યાગ્રે દ્રાત દ્રાત દુત દુત્મલમ તમ 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 તૈલમ તૈલમ તુ તૈલમ કુકુ કુકુ ખં 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 સખં ખં ડમ શમ ડમ શમ દુદુહિતમ જગિતમ ચાલમ ધ્યાયસ્તે વિપ્રગાય સવસતે પાતુ વહ ચંદ્રચૂડમ યસ્યાગ્રે દાત દાત દુત દુત મમલમ તમ 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 તૈલમ તૈલમ તુ તૈલમ કુકુ કુકુ ખં 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 સખં ખં ડમ શમ દુડમ શમ દુહિ દુહિ ચકિતમ ભૂપકમ ભૂપનાલમ ધ્યાયસ્તે વિપ્રગાય સવસતે પાતુ વહ ચંદ્રચૂડમ. બોલ્યો ઉમાપતિ મહાદેવ કી જય. આ રાવણનો લખેલો શ્લોક છે ભગવાન શિવ માટે. યસ્યાગ્રે દ્રાત દાત દુત દુત મમલમ, કે ભગવાન શિવ તાંડવ કરે છે તો એનું ડમરું વાગે છે, એમાંથી કેવો ઘંટારો વાગે છે. ભગવાને પગમાં ઘૂઘરા પહેર્યા છે, ખમકા ખમ ખમ સખમ ખમ. પણ પછી છેલ્લે શ્લોકમાં લખ્યું ધ્યાયસ્તે વિપ્રગાય, કે ધ્યાન કરી અને વિપ્ર કહેતા બ્રાહ્મણ એટલે કે હું રાવણ, આવા મેં ભગવાન શિવના દર્શન કર્યા. આ આપણા સંસ્કૃત શ્લોકની તાકાત છે. અને આવી રીતે જ્યારે બાળકોને બોલાવવામાં આવે ને તો એની જ્ઞાન શક્તિ વધે છે, ક્રિયા શક્તિ વધે છે. એટલે તમારે ફરિયાદ કરવા નહીં જવું પડે કે વાંચે છે ઘણું પણ યાદ નથી રહેતું. યાદ રખાવવું હોય ને તો એને અવશ્ય સંસ્કૃત એ ભાષા શીખવવાનું ચાલુ કરજો. એ શબ્દ બોલવાનું ચાલુ કરશે ને એટલે આપમેળે એની શક્તિ વધવા લાગશે. અરે અત્યારે આપણે બધા જાય છે ઓલી સાઉન્ડ થેરાપી લેવા. સાંભળ્યું છે ને તમે? હવે સાઉન્ડ થેરાપીમાં શું કરે છે તો કે એમાં શંખ નાદ કરાવે, ઝાલરનો નાદ કરે. તો યાદ રાખજો આ નામ શું બોલો કે જાપાનની છે. જાપાનની નહીં, આપણા ગામમાં સાયંકાલે આરતી થતી ને તો બધાય બાળકો ભેગા થઈ અને રામજી મંદિર હોય, શિવ મંદિર હોય ત્યાં જાય. મંદિરે સાંજે આરતી થાય. આરતીમાં કેટલી વસ્તુ હોય, નગારું હોય, ઘંટ હોય, ઝાલર હોય, ટંકોરી હોય. આ બધું સંગીત એક હારે વાગે અને એમાં શંખ વાગે. આખું જ્યારે ધ્વનિ ભેગી થાય ને એ ધ્વનિ સાંભળો ને એટલે તમારું મન શાંત થાય. અને શાંત થાય ને એટલે તમારા મનના તરંગો હળવા થઈ અને તમારી અંદરની શક્તિ વધારે છે. આ તાકાત એ આરતીની છે સાયંકાલની. એટલા માટે જ્યાં પણ તમારી આજુબાજુ મંદિર હોય ને તમે અનુભવ કરજો. અને અનુભવ કેટલા દિવસ? ખાલી 15 દિવસ. દરરોજ સાંજે જ્યાં આરતી થતી હોય મંદિરે, એ મંદિરે આટલી વસ્તુ જ્યાં હોય, નગારું હોય, ઝાલર હોય, શંખ વાગતા હોય, ઘંટ વાગતો હોય, ત્યાં ઊભો રહેજો. ત્યાં જ્યાં આરતી થતી હોય ને કાંઈ તમે ન કરતા, આંખ બંધ કરીને ત્યાં પરિસરમાં બેસજો. 15 દિવસ કરજો, તમને અનુભવ આપમેળે થઈ જશે કે અમારા વિચારોમાં,
અમારી યાદ શક્તિમાં આપમેળે ફેરફાર આવા લઈ ગયા છે. આ તાકાત આપણા સનાતન ધર્મમાં છે. માટે આ ગૌભીલ બ્રાહ્મણ મંત્ર બોલે, પણ મંત્ર જેમ બોલે એ સાચો બોલે, પણ સાંભળનારને એમ લાગે. એટલે દેવદત્ત બ્રાહ્મણે કીધું કે હે બ્રાહ્મણ, આવડી ઉંમર થઈ ગયા છે, મંત્ર સરખા ન બોલાતા હોય તો ઘરે રહેતા હોય તો કીધું કે ભાઈ મંત્ર સાચા બોલો છું પણ દાંત નથી. અને દેવદત્ત બ્રાહ્મણે અપમાન કર્યું ગૌભીલ બ્રાહ્મણનું. ગૌભીલ બ્રાહ્મણે કીધું કે એક તો તે બોલાવ્યા છે, અમે આવ્યા છીએ, મંત્ર બોલી છીએ, તને ખોટું સંભળાય છે, અને ઉપરથી તું અમને કહેશ જા શ્રાપ આપું, પુત્ર માટે તું યજ્ઞ કરશ ને તારે સંતાન થશે, દીકરો જન્મશે, પણ દીકરો જન્મથી બુદ્ધિ વગરનો જન્મશે, જા શ્રાપ આપું છું. વિપ્ર શ્રાપ અતિ ઘોર. બધાયના શ્રાપ સારા, પણ બ્રાહ્મણોના શ્રાપ કોઈ દિવસ લેવાય. આ પેલાના જમાનાની કથા આવતી ને કે શ્રાપ દીધા ને આમ થઈ ગયું, શ્રાપ દીધા આમ થઈ ગયું. અને થયું એવું, બહુ શ્રાપ દીધા ને તો કલિયુગમાં શ્રાપ બુટા થઈ ગયા, હવે શ્રાપ લાગતા જ બંધ થઈ ગયા. શ્રાપ કોના લાગે? શ્રાપ સંતના, સાચા સંતના, સાચા ઋષિના, સાચા બ્રાહ્મણના અને સાચા સતી નારીના શ્રાપ લાગે, જેના તેના નહીં. માટે દેવદત્ત બ્રાહ્મણ પગમાં પડ્યો કે હે મારી ભૂલ થઈ છે, શ્રાપ નીકળી ગયો છે, શ્રાપ મિથ્યા થાય નહીં, હવે શું કરું હું? આ શ્રાપ કેવી રીતે મટે? તો યાદ રાખજે, જા હારે આશીર્વાદ પણ આપું છું કે પુત્ર જન્મશે, બુદ્ધિ વગરનો જન્મશે, પણ ઓચિંતા એના કાનમાં માં ભગવતીનું સ્મરણ પડશે, અને પછી માં ભગવતીનું સ્મરણ કરશે, અને ભગવતીનું સ્મરણ કરશે એટલે એક ધરતી નહીં, દેવતાઓમાં પણ એ પૂજનીય બનશે, આવો તારો દીકરો બનશે. હવે જન્મ થયો દેવદત્તને ત્યાં દીકરાનો, પણ શ્રાપ હતો, દીકરો થયો બુદ્ધિ વગરનો, આમ તેમ ભટકા રાખે, ફરે રાખે. બ્રાહ્મણને ચિંતા કે શું થશે, શું થશે, શું થશે. પણ આ દીકરાનું નામ રાખ્યું ઉતથ્ય. અને ઉતથ્ય આમ તેમ ફરવા લાગ્યો. હવે ગામના લોકો જેટલા મળે એ બધાને મૂર્ખ સમજે, અને ન હોય એવી બધી નિંદા કરવા લાગ્યા. જેમ જેમ ઉતથ્ય મોટો થવા લાગ્યો એટલે આ બધા વેણ એને કાને પડે, સાંભળીને મનમાં દુઃખ થાય કે આ બધા મને શું કહે છે. એમાં કીધું કે હું રહું છું એટલે બધા આવું કે છે, મારે રહેવું નથી. જંગલમાં નીકળી ગયો, જંગલમાં એક પર્ણકુટી બાંધી અને ત્યાં રહે છે ઉતથ્ય, એકલા રહે છે કે કંઈ કરવું જ નથી. એમાં એક દિવસે જંગલમાં એક શિકારી શિકાર કરવા નીકળો, એમાં એને ભૂંડ દેખાડું, ભૂંડનો શિકાર કરવા માટે બાણ છોડે છે, અને આ ઝૂંપડીમાં ઊભા ઊભા ઉતથ્ય જોવે છે. ઉતથ્ય જેવું જોવે છે, શિકારીએ બાણ છોડ્યું અને શિકારને બાણ વાગ્યું, તો શિકારના બાણ લાગતાની સાથે જ એ ભૂંડના મુખમાંથી એવો શબ્દ નીકળ્યો. શબ્દ એ હતો, પણ જ્યાં ઉતથ્યના કાને પડ્યો તે માતાજીનો બીજ એમ બની ગયો. અને ઓલા બ્રાહ્મણનો આશીર્વાદ હતો કે અંત સમયે માતાજીનું નામ એના કાને સંભળાશે, અને કાને સંભળાતાની સાથે જ અચાનક એના શરીરમાં દિવ્ય તેજ આવવા લાગ્યું. ઓલો શિકાર હતું તે તરફડિયા મારતા 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 આના ઝૂંપડીએ આવ્યું. હવે માતાજીના ચમત્કાર થયો હતો
એટલે એને એમ થયું કે જો હમણાં શિકારી આવશે ને હું એને સોંપી દઈશ તો શિકારિયાની હત્યા કરશે તો મને પણ પાપ લાગશે. ને શિકારને પોતાની ઝૂંપડીમાં છુપાવી દીધું. શિકારી આવ્યો, એણે કીધું કે શિકાર ક્યાં ગયો? હવે એને તો વ્રત લીધું હતું કે બોલીશ તો સાચું બોલીશ. એટલે હવે ઉતથ્ય મૂંઝાણો કે હવે શું કરું? જો એમ કહું કે શિકાર આ રહ્યું તો શિકારને લઈ જશે ને મારશે, તો મારશે તો વળી એમાંય મને પાપ લાગશે. અને જો હું એમ કહું કે શિકાર અહીંયા નથી તો મારું સાચું બોલવાનું વ્રત છે એ તૂટી જશે. હવે અહીંયા ઉતથ્ય ધર્મસંકટમાં ફસાણો. જો હા પાડે તોય ધર્મ જાય અને ના પાડે તોય, આનું નામ ધર્મસંકટ કહેવાયો. પણ અત્યારે આપણે શું કર્યું? ધર્મસંકટની વ્યાખ્યા જ ફેરવી નાખી આખી. એક ભાઈ મારી પાસે આવ્યા મોડી રાતના સમયે, જરાક ચિંતામાં હતા. એટલે મેં કીધું શું થયું? તો કે મહારાજ હું કેવું, મને એવું ધર્મ સંકટ થયું, એવું ધર્મ સંકટ થયું. એટલે મને એમ થયું કે આ કયા ધર્મમાં હલવાનો હોય છે, સાચું બોલવામાં કે ક્યાં હલવાનો હોય છે? તો કે મહારાજ કાંઈ નહીં, કે મારે બારગામ જવાનું હતું અને સવારે 7:30 વાગ્યાની બસ હતી. જરાક જાગવા મોડું થઈ ગયું. જાગીને તૈયાર થઈને એમ થયું કે લાવ જરાક પાન માવો ખાવાનો છે. તો પાન લીધું ને રિક્ષામાં ન મળીને પોઈગો ને ત્યાં બસ વહી ગઈ. પછી એવું ધર્મ સંકટ થયું પોગી ન ગયો. મેં કીધું આને મૂર્ખાઈ કહેવાય, ધર્મ સંકટ નહીં. એટલે આપણે ધર્મ આને બનવા માંડ્યા છીએ. એમ નહીં, તમારો ધર્મ સાચું બોલો તોય તમારો ધર્મ જાતો હોય અને ખોટું બોલવાથી પણ તમારો ધર્મ જાતો હોય, એને ધર્મ સંકટ કહેવાય. પરંતુ આયા તો ઉતથ્યને માં ભગવતીની સાક્ષાત્કાર થયો હતો એટલે એના મુખ પર એમ બીજની વાચા આવી હતી. એટલે ઉતથ્યના મુખમાંથી જવાબ નીકળો. પણ કેવો જવાબ નીકળો? યા પશ્યંતી નાસાવૃત્તે યા વૃત્તે સા ન પશ્યંતી. ઉતથ્ય બોલ્યો, જવાબ શું આપ્યો? યા પશ્યંતી ન સા વૃત્તે. જો યા પશ્યંતી એનું ગુજરાતી થાય છે કે શિકારી સાંભળ, આ આંખે જોયું કે શિકાર ક્યાં છે, પણ આંખ સા વૃત્તે કે આંખ જોવે છે ને તો આંખ બોલી શકતી નથી. આંખ જોવે છે પણ આંખ બોલી શકતી નથી. અને સાંભળ, મારે તને કેવું છે, યા વૃત્તે ના જ્ઞાન પશ્યંતી. મારે મુક્તિ તને કેવું છે, પણ મુક્તિ બોલવું છે, પણ આ મુખને આંખ નથી. સમજાણો જવાબ? આંખે જોયું તો આંખ બોલી શકતી નથી અને મુખેથી બોલાય છે તો મુખને આંખ નથી. આવો જવાબ આપ્યો તો જો એનું સાચું બોલવાનું વ્રત પણ ટકી ગયું અને શિકારી કાંઈ વાત સમજો શક્યો. કારણ કે આ તો કોને સમજાય? ધ્યાને કોઈક સમજાવડું હોય તો ને. શિકારીને તો શિકારથી મતલબ હતો. શિકારી કે આ ગાંડા હારે કોણ મતલબ કરે, એટલે એ ત્યાંથી આગળ વયો ગયો. એટલે ઉતથ્યના કાનમાં એમ બીજ પડ્યો. પેલો જે શિકાર હતો એનું બાણ કાઢી એને ત્યાં મલમપટ્ટી કરીને એને મોકલી દીધો અને એની ઝૂંપડીમાં બેસીને હવે તો મા ભગવતીનો ઓમ એમ નમઃ ઓમ એમ નમઃ ઓમ એમ નમઃ ઓમ એમ નમઃ ઓમ એમ નમઃ. માતાજીના બીજકનો જપ કર્યો. જપ કરતા 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 એનામાં 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણનો જ્ઞાતા થવા લાગ્યો. ધીમે 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 મોટો પંડિત થવા લાગ્યો અને એવો પંડિત થયો એક ધરા ઉપર નહીં, દેવતાઓ પણ જેની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા આવે છે આવો એ જ્ઞાની થયો. પણ થવા પાછળનું કારણ એક જ, માં ભગવતીનું બીજ. ઓમ એમ નમઃ ઓમ એમ
આ 4 કલાક સુધી મારે જ બોલવાનું છે ને, તમારે સાંભળવાનું છે. પણ જ્યારે કીર્તન આવે કે કોઈ શ્લોક હું બોલું ને તમને સમજાય અને સરખો સંભળાય તો એ શ્લોક મારી હારે બોલજો. ઓમ એમ નમઃ. અવશ્ય આ મંત્રનો જપ તમે તમારા સંતાનો પાસે કરાવજો. તમારે ક્યાંય જોડાવા જવું નહીં પડે. અને આવી રીતે આ માં ભગવતીનું પહેલું બીજ એમ બીજ, બીજું રીમ બીજ છે. પણ રીમ બીજની કથા આપણે પછી આવશે. એની પહેલા કથા આવે છે ક્લીમ બીજની. ક્લીમ બીજ છે એ કામરાજ બીજ છે. એનો જપ કરવાથી તમારા મનની બધી મનોકામના પૂરી થાય છે. અરે તમારે તો ભાગ્યશાળી છો. તમારી કુળદેવીમાં ભગવતી ચામુંડા છે, તો એ ચામુંડાના મંત્રમાં આગળ બીજ આ ક્લીમ બીજ લાગે છે. ઓમ ક્લીમ ચામુંડાય નમઃ. ઓમ ક્લીમ ચામુંડાય નમઃ. તમારે ક્યાંય બીજે જવાની જરૂરત નથી. આ મંત્રને તમે દરરોજ 11 માળા ન થાય ને તો કાંઈ નહીં, દરરોજની 1 માળા તો કરજો. અને 1 માળા ન થાય ને તમને સમય ન હોય ને તો ખાલી 27 વખત આ મંત્ર બોલી લેજો. આ મંત્ર જપ શરૂ કરશો ને તો આપમેળે તમને તમારી અંદર તમારા ઘરમાં ખ્યાલ આવશે કે આ મંત્રનો પ્રતાપ શું છે. અને આ ક્લીમ બીજની કથાની શરૂઆત થાય છે. અને ક્લીમ બીજ શરૂ થાય છે એટલે એનો રાગ ફરે છે. અને એ રાગ ભૂપાલી આવે છે. કૌશલે સોનપ શ્રેષ્ઠ સૂર્યવંશ સમુદ્ભવ પુષ્યપુત્રો મહાતેજા ધ્રુવ સંધિ રીતિ શ્રુત. કથાની શરૂઆત થાય છે. કૌશલ નામનો દેશ, અને આ દેશનો રાજા જેનું નામ હતું ધ્રુવ સંધિ. અને આ ધ્રુવ સંધિને 2 રાણીઓ હતી. એકનું નામ મનોરમા અને બીજી પત્નીનું નામ હતું લીલાવતી. પણ થયું એવું કે લીલાવતી થોડીક માનીતી હતી અને મનોરમા થોડીક અણગમતી હતી. એમાં એક દિવસ આ રાજા યુદ્ધ કરવા માટે જાય છે. અને જેવો યુદ્ધ કરવા જાય છે, યુદ્ધ કરતાની સાથે જ આ રાજા વીરગતિને પામે છે. પણ મનોરમાથી એને એક દીકરો તેનું નામ હતું સુદર્શન, અને લીલાવતીનો દીકરો નામ હતું શત્રુજીત. હવે જેવા આ બંને અને પતિ ધ્રુવ સંધિ મરાણો, અને જેવા મૃત્યુ પામ્યા એની બધી ક્રિયા કરી એ તરત જ લીલાવતી છે એ પોતાના પિતા અવંતિકા નગરી, અને અવંતિકા નગરી ખબર છે ક્યાં આવી? તમને બધાને ખબર છે. બોલો મહાકાલેશ્વર ભગવાન કી જય. ઉજ્જૈન. ઉજ્જૈન નામ પછી પડ્યું. પહેલું નામ છે અવંતિકા, અવંતિકાપુરી. આપણી 7 નગરી છે ને, એ 7 નગરીમાંની એક નગરી આવે
અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારાવતી સ્થેવ સપ્તે તે મોક્ષદાયિકા. આ 7 નગરીઓ આપણી મોક્ષદાયીની છે. સવારે જાગીએ ને ત્યારે 7 નગરીના નામ લેવાના હોય. પણ આપણે જાગીને બોલવું જ બીજું હોય. હા, અમુકને જગેડા થાય નહીં, જાગે ને સીધું અયોધ્યા ભગવાન રામ, મથુરા ભગવાન કૃષ્ણ, અયોધ્યા મથુરા માયા. હવે માયાનગરીને ઓળખો છો તમે? માયાનગરી ક્યાં આવી? બોમ્બે નહીં હો. માયાનગરી અત્યારનું નામ છે હરિદ્વાર. અને પાછું બે બોલાય છે. જો હરિદ્વારે બોલાય અને હરદ્વારે બોલાય. શું કામ એ ખબર છે? જાણ્યું કોઈ દી? હરદ્વાર અને હરિદ્વાર બે નામ છે. સાચું નામ માયાપુરી અને પછી હરદ્વાર અને હરિદ્વાર. પેલું હરિદ્વાર. હરિદ્વાર શું કામે પડ્યું? ત્યાંથી ઋષિકેશ અને ઋષિકેશથી તમે બોલો બદ્રીનારાયણ ભગવાન કી જય. બદ્રીનારાયણ કોણ છે? ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુને શું કહેવાય? ભગવાન હરિ. એટલે ત્યાંથી એ બદ્રીનાથ જવાય. એટલે પેલું હરિદ્વાર અને હરદ્વાર. બોલો કેદારનાથ ભગવાન કી જય. એટલે ત્યાંથી કેદારનાથ જવાય એટલે એનું નામ છે હરદ્વાર. ભગવાનને શું કહેવાય? હર. એટલા માટે છે આપણે બોલીને હર હર મહાદેવ. હર. એટલે ત્યારથી એ નામ ફર્યું. ભગવાન કેદારનાથ આવ્યા અને ભગવાન બદ્રીનાથ આવ્યા. એ બે શું કામ આવ્યા એની કથા છે. પણ એ અત્યારે હા બધી કથા અત્યારે ન કહેવાય. પછી તો પછી હજી કથા રહી જાય. માટે અયોધ્યા મથુરા માયા, એ માયાનગરી એટલે હરિદ્વાર. કાશી અવિનાશી નગરી. કાંચી કાંચીપુરમ જે આપણી એક પીઠ છે શંકરાચાર્યની 4 પીઠમાં દક્ષિણમાં. અને અવંતિકા એટલે ઉજ્જૈન. અને પછી આ 5 છઠ્ઠી પુરી. પુરી એટલે કયું? બોલો જગન્નાથ ભગવાન કી જય. અને બીજી નગરી કઈ? છેલ્લી હાથમી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો આપણે બધા દ્વારિકા યાદ રાખજો. તમે જ્યાં બેઠા હોય ત્યાં બેઠા બેઠા એ ભગવાનને યાદ કરો એટલે એ સ્થળ તમારું સ્થાન બની જાય. તો તાલી પાડીને તમે મને માયા લગાડી મારા વાલા. મને
માટે આ નગરીનું નામ છે દ્વારકા. આ સાત નગરીનું જે સવારે જાગે સ્મરણ કરે એ સાથે સાત નગરી મોક્ષ આપનારી છે. તો અવંતિકા નગરી ઉજ્જૈન, એનો રાજા યુધાજીત લીલાવતીનો પિતા હતો. લીલાવતી પોતાના પિતાને ઘરે જઈને કહેવા લાગી કે હે પિતા, મારી સોતન છે, ક્યાં જાઉં ક્યાં જાઉં? તો કે હવે એક જ રસ્તો છે, ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગ. ત્યાંથી કૌશલ દેશથી નીકળતા નીકળતા રાત્રિના સમયે સવાર થયો એટલે પ્રયાગમાં પહોંચ્યા. અને પ્રયાગમાં ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે. અને આશ્રમે જેવા આવ્યા અને બંનેને દુઃખી જોયા એટલે ભરદ્વાજ ઋષિએ કીધું કે બેટા ચિંતા ન કર, તું અહીંયા મારે ત્યારે તારો કોઈ વાળ વાકો કરી. યાદ રાખજો, આશ્રમ એને જ કહેવાય કે જે આશ્રમમાં જાઓ ત્યાં તમારા આ તપેલા જીવને શાંતિ મળે, એનું નામ આશ્રમ. જે આશ્રમ કોને કહેવાય કે જ્યાં વધારે વીવીઆઈપી સુવિધા ન હોય, એનું નામ આશ્રમ. હા, બાકી આશ્રમ એને હોટલ કહેવાય. આશ્રમમાં રહેવા લાગ્યા. એમાં લીલાવતી વિચાર કરે છે કે આ ભાગીને ગયા ક્યાં હશે. યુધાજીત તપાસ કરે છે. એમાં ખબર પડી કે પ્રયાગમાં છે. પ્રયાગમાં જેવા આવે છે યુદ્ધ કરવા એટલે ભરદ્વાજ ઋષિ કહે છે કે અહીંથી ચાલ્યા જાઓ, તમારે અહીંયા મારી સામે યુદ્ધ નથી કરવાનું, કે તમારે દેવા છે કે નહીં, બેને સોંપવા છે કે નહીં, હમણાં અમે યુદ્ધ કરશું, તમારું આખો આશ્રમ ઉજ્જડ કરી દેશું. અને એ સમયે ભરદ્વાજ ઋષિ હાથમાં પાણી લઈને કીધું કે તમે મારી સાથે યુદ્ધ કરવા આવ્યા છો, મારું તપનું બળ નાખું છું. જેવું પાણી છાંટ્યું તો બધા સૈનિકોને હાથ ધંપી ગયા, કોઈ હાથ હલાવી જ ન શક્યું. ત્યારે માફી માગીને ત્યાંથી નીકળી ગયા કે અમને માફ કરો, માફ કરો. મનોરમા અને સુદર્શન ઋષિના આશ્રમે રહે છે. પાછો ઋષિનો આશ્રમ હતો અને એની સાથે બીજા બાળકો પણ રમતા હતા. એમાં એક દિવસ થોડે દૂર સુદર્શન રમે છે અને ભોજનનો સમય થયો એટલે મનોરમાએ કીધું કે જાને બેટા, સુદર્શનને બોલાય આવ. એટલે એ છોકરાઓને રમત કરવાનું હોય છે એટલે એને બોલાવ્યો. એને કીધું એ ક્લીબ, ક્લીબ, ક્લીમ નહીં. ક્લીબનો અર્થ થાય છે, સંસ્કૃત શબ્દ છે ક્લીબ. ક્લીબનો અર્થ થાય છે કે પિતા વગરનું બાળક, એને ક્લીબ કહેવાય. એટલે આ છોકરાઓ બોલ્યા ક્લીબ, પણ માં ભગવતીની કૃપા જેના ઉપર થવાની હતી એટલે એના કાને શબ્દ ગયો ક્લીમ અને સંચાર થયો. અને એને થયું કે મારે તો હવે ક્લીમ બીજનો જપ કરવો જોઈએ. અને માળા લઈ અને સુદર્શન બેસી ગયો. ઓમ ક્લીમ નમઃ, 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 ઓમ ક્લીમ નમઃ. નમઃ. ક્લીમ બી જપવા લાગ્યો. જપતા 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 એટલો તેજવાન, એટલો બળવાન રહે આશ્રમમાં, પણ અનેક આસપાસના રાજાઓને હરાવી અને ત્યાં રહેવા લાગ્યો. બરાબર આ જ સમયમાં કાશી નરેશ અને એની દીકરી શશિકલા અને એનો સ્વયંવર રચવાનો હતો. પણ આ શશિકલામાં ભગવતીની પરમ ઉપાસક હતી. અને એક દિવસ માની પૂજા કરતી હતી. પૂજા કરતા 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 મામાં લીન થઈ ગઈ અને માં પ્રસન્ન થયા કે શશિકલા માં શું જોઈએ છે કે માં મારા વિવાહ. ત્યારે માએ એને કીધું કે બેટા જો આ તારો પતિ થશે. સુદર્શનને દેખાડ્યો માતાજીએ. અને આ બાજુ એના પિતા કાશી નરેશ તૈયારી કરે સ્વયંવર. એટલે શશિકલા વિચાર કરે છે
કે મારા પિતાએ બધા રાજાને નિમંત્રણ આપ્યું છે, રાજાઓને. સુદર્શન તો રાજા છે નહીં, એને નિમંત્રણ મળ્યું ન હોય. એટલે પેલા તો કઈ મોબાઈલ નહોતા ને, શું લખતા? પત્ર લખતા. ઉડ ઉડ પત્ર ઉતાવળો, જાજે પીવને દેશ. પત્ર લખ્યો શશિકલાએ અને બ્રાહ્મણને લઈને લાગે જાઉં, પ્રયાગમાં જાઉં અને ત્યાં ભદ્રદૂતના આશ્રમે આ પત્ર આપજો. બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણ આવી અને કહેવા લાગ્યો કે આ પત્ર મોકલ્યો છે, પણ આ પત્ર એક કેવલ સુદર્શનને જ વાંચવાનો છે, બીજા કોઈને વાંચવા નથી. એટલે એના મિત્ર બધા કહેવા લાગ્યા કે હે સુદર્શન, આ તારી હગાઈ ક્યાંથી થઈ ગઈ? કેમ? તો કે એના વગર થોડા કોઈ દી પત્ર આવે. સુદર્શને કીધું કે મને ખબર નથી. હે બ્રાહ્મણ, તમે લાવ્યા છો, તમે જાહેરમાં વાંચો એટલે બધાને ખબર પડે. એટલે જેવો પત્ર રૂક્ષ્મણીજીએ ભગવાન કૃષ્ણ માટે લખ્યો હતો ને, એવો જ પત્ર શશિકલાએ અહીંયા સુદર્શન માટે લખ્યો. પત્રમાં લખી હતી, પણ વિનંતી સારંગમાં લખી હતી. પણ શું લખ્યું હતું? बिनती सुनिए नाथ हमारी, बिनती सुनिए नाथ हमारी, हृदयेश्वर हरि हृदय विहारी, हृदयेश्वर हरि हृदय विहारी. मोर मुकुट तन मन धन प्राणों के स्वामी, बिनती सुनिए नाथ हमारी. વિનંતી લખી હતી કે હે જન્મ જન્માંતર મારે દાસી છું. માં ભગવતીના આશીર્વાદથી હું તમને વરી ચૂકી છું. મારા પિતાએ સ્વયંવરને અહીંયા આયોજન કર્યું છે, બધા રાજા આવશે. પણ હે સાંભળો, હું તો કેવલ વિવાહ તમારી સાથે કરીશ. તમે આવો, મારું હરણ કરીને મને લઈ જાઓ, અને નહીં લઈ જાઓ તો મારો દેહ અહીંયા હશે, પણ મારું મન અને મારું ચિત્ત એ તમારા ચરણમાં હશે. જન્મ જન્માંતરની તમારી દાસી લિખિતન શશિકલા. આટલું લખ્યું હતું. એટલે બધાએ કીધું કે સુદર્શન તારે જવું જોયું. સુદર્શન રથ તૈયાર કરી માં ભગવતી આપેલા અસ્ત્ર શસ્ત્ર લઈ અને રવાના થયો. રાત્રિના સમયે ત્યાં કાશી નરેશના નગરમાં પહોંચી ગયો. એમાં બરાબર આ સુદર્શનના અપરમાનો દીકરો શત્રુજીત એ પણ નહીં આવેલો હતો પોતાના નાના સાથે. એટલે એને ખબર પડી ગઈ કે આવ્યા છે. શશિકલાને મળે છે. શશિકલાને જેવા મળે છે એ સમયે શશિકલા કહે છે કે પિતાજી હવે એક કામ કરો. તો કે શું કરું? તો કે હું વિવાહ કરીશ તો આની સાથે જ કરીશ. પણ બેટા આ બધા રાજાઓ આવ્યા છે, એનું શું કરવું? પણ આમાં આ વાત થાય છે એટલી વારમાં ઓલા શત્રુજીત અને યુધાજીત બધાએ કીધું કે ચાલો આજ રાતનો સમય છે, આ રાત્રિએ કદાચ મને એવું લાગે છે કાંઈક ઘટના ઘટશે. બધાએ આના ફરતે આખા કિલ્લાને ફરતે કિલ્લાને ઘેરી લ્યો. આ કિલ્લામાંથી એક ચકલું પણ બહાર જવું જોઈએ નહીં. ને બધા ઘેરો થઈને આખા ઊભા છે મહેલની અંદર કે હું શું કરું? ત્યારે સુદર્શને કીધું કે તમે ચિંતા ન કરો, તમારા દીકરીનો હાથ મારા હાથમાં આપી દો, કારણ કે સંભાળ લેનાર માં ભગવતી બેઠી છે. અને બરાબર રથમાં બેસી દરવાજા ખુલે
અને દરવાજા ખુલ્યા ને તો સામે બધાય રાજાઓ મારો મારો આમ અવાજ થાય છે ત્યાં તો ત્યાં બહાર છવાણો બહાર છવાવા લાગ્યો બધાય જોવે છે ને એ સમયે સુદર્શન છે માં ભગવતીનો ભક્તને ગ્લિમ્બિતનો જપ કર્યો કે હે માં બચાવજે ત્યાં તો દિવ્ય તેજ થયું બધા અંધાઈ ગયા સુદર્શન જોવા લાગ્યો કે આ કોણ આવ્યું સુદર્શન જેવું જોવે ત્યાં તો ઓચિંતી આંગણામાં આવે અલબેલડી ઓચિંતી આંગણામાં આવે અલબેલડી અંબાના સ્વાગત સાસા કરો અંબાના સ્વાગત સાસા કરો એ ઓચિંતી આંગણામાં આવે અલબેલડી ઓચિંતી આંગણામાં આવે અલબેલડી અંબાના સ્વાગત સાસા કરો અંબાના સ્વાગત સાસા કરો એ બેની મારી આખડીને બેને હૃદય પકડે એની મારી આંખડીને ભીની હૃદય પાંખડી એ બેને હૃદય આખડીને બેને હૃદય પકડે એની મારી આંખડીને ભીની હૃદય પાંખડી અસરો અભિષેકની ધારા કરો એમાં યશરુ અભિષેકની ધારા કરું એ ઓચિંતી આંગણામાં આવી અલબેલડી ઓચિંતી આંગણામાં આવે અલબેલડી અંબાના સ્વાગત સાસા કરો અંબાના સ્વાગત સાસા કરું તો સન્મુખમાં ભગવતી એના દર્શન થયા કે લે માં તું પધારી પણ માં તું શેમાં આવી છો અરે જોયું ને તા તો ધીમે ધીમે માતાજીનો રથ દેખાણો જેવો માનો રથ દેખાણો તો રથનો અવાજ આવ્યો પણ આ રથનો અવાજ કેવો હતો એના માટે પણ અમારા માતાજીના ભક્ત લખે છે આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો આ તો મારા માળીના રથનો રણકાર આ તો મારા માડીના રથનો રણકાર એ આ તો મારા માજીના રથનો રણકાર આ તો મારા માદીના રથનો રણકાર જેવો માં ભગવતીનો રથ આવ્યો રથના દર્શન કર્યા પણ રથ કેમ આવતો હતો એનું વર્ણન કર્યું છે એ ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો 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 એ ગમકતા ગોગરનો ઘેરો ગમકાર એ ગમકતા ઘૂંઘરનો ઘેરો ગમકાર એ આવો ગમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો આવો હરિયાવો ગમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો આ તો મારા માજીના રથનો ગમકાર આ તો મારા માદીના રથનો ગમકાર આવી રીતે જ્યાં રથ આવ્યો સુદર્શન તો બે હાથ જોડીને ઊભો છે એ માં આમાં શું કરું માએ કીધું બેટા તું મારો ભક્ત છો તે મને સાદ કર્યો છે હવે ચિંતા છોડી દે અને માં ભગવતી એ રણસંગ્રામમાં રંગચંડી બની જેટલા પણ રાજાઓ હતા ને બધા રાજાઓને ત્યાં ને ત્યાં માં ભગવતીએ સંહાર કરી નાખ્યો કોઈની જરૂર જ ન પડી માં એકલાએ સુદર્શન તો રથ નીચે ઉતરી
બે હાથ જોડીને માને ઊભો છે કે હે માં તે લાજ રાખીશ. ત્યારે માએ કીધું કે બેટા તે મારો જપ કર્યો છે અને તારી ઉપર વિપત્તિ પડે ત્યારે હું હાજર ન થાવ તો મારા ભક્તની લાજ વહી જાય. યાદ રાખજો, તમે જેનો જપ કરતા હોય ને એની ઉપર શ્રદ્ધા રાખજો. જ્યારે તમારી ઉપર સંકટ પડે ને ત્યારે સૌથી પહેલા એ હાજર થાય, બીજું કોઈ હાજર ન થાય. આવી રીતે માનો રથ સુદર્શનને કીધું કે સુદર્શન માગ શું જોઈશે? સુદર્શને કીધું કે માં બસ તું મળી ગઈ છે, બીજું શું જોઈ? ત્યારે માએ કીધું કે બેટા જા, હું તને અભેદ કવચ આપું છું અને તને હું બાણ આપું છું. તને કોઈ હરાવી નહીં શકે, તને કોઈ મારી નહીં શકે. અને એટલું નહીં બેટા જા, તારી છેલ્લી અવસ્થામાં હું તને પ્રત્યક્ષ ફરી પાછું દર્શન દેવા આવીશ. અને માનો રથ જાતો હતો, પણ માનો રથ ગયો તો માના રથમાંથી શું નીચે પડતું હતું એનું સુંદર માના ભક્ત લખે. એ રથમાંથી અમૃતના છાંટણા મચાતે તે, રથમાંથી અમૃતના છાંટણા છાંટતી, એ રથમાંથી અમૃતના છાંટણા છાંટે તે, રથમાંથી અમૃતના છાંટણાઓ છાંટતી. એ મારી માં અંબાનો જય હો જયકાર. એ મારી માં અંબાનો જય હો જયકાર. એ મારી માં અંબાનો જય હો જયકાર. મારી માં અંબાનો જય હો જયકાર. એ આવો જયકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આવો જયકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આ તો મારા મારીના રથનો જયકાર. આ તો મારા માડીના રથનો જયકાર. અને સુદર્શન મહાન રાજા બન્યો, આખી ધરતીની રાજ કરી. અને છેલ્લે જ્યારે સુદર્શન તપ કરવા બેઠો અને તપ કરે છે એ સમયે માં ભગવતી હાજર થઈ. એ સુદર્શન બોલ, હજી તારે તને કે તો અજરમર બનાવી દઉં. ત્યારે સુદર્શને કીધું કે માં અજરમર નથી બનવું. તો કે બસ હવે આત્મા છે ને એનો તો શિકાર કરી લે, હવે તારા ચરણમાં આવવું છે. અને એ સમયે માં ભગવતીએ ચરણમાં જેવો લીધો અને ત્યારે અહીંયા આ ગરબાની છેલ્લી લાઈન. એ આત્મતણી અંજલિમાં પ્રેમની પુષ્પાંજલિ, આત્મતણી અંજલિમાં પ્રેમની પુષ્પાંજલિ. એ વાલના વલોવે માને વંદન કરો. એ વાલના વલોણે માને વંદન કરું. એ વાલના વલોવે માને વંદન કરો. એ વાલના વલોણે માને વંદન કરું. એ ઓચિનથી આંગણામાં આવી અલબેલડી, અંબાના સ્વાગત સાસા કરો. એ ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, અંબાના સ્વાગત સાચા કરું. બોલી અંબે. હાથ કી જય. અને આવો પ્રતાપ માં ભગવતીના ક્લિમ બીજનો છે. એટલે અવશ્ય થાય તો આ બીજનો પણ જપ કરજો. આ જપ ક્યારે કરવાનો છે? તો યુવાનીમાં કરવાનો. જ્યારે તમે નોકરી કરતા હોય, વેપાર કરતા હોય, ત્યારે આ બીજનો જપ કરશો, ક્યારેય તમને માં ભગવતી પાછા પાડવા નહીં દે. દિવસે ને દિવસે તમારી પ્રગતિ કરશે. જેવી રીતે સુદર્શનને માં ભગવતીએ આશીર્વાદ આપ્યા, એમ તમને પણ જ્યારે તમારી પર વિપત્તિ પડે ને ત્યારે કોઈ આવે કે ન આવે, પણ હવની પહેલામાં ભગવતી આવીને ઊભી રહી જશે. આ માતાજીના મંત્રનો પ્રતાપ છે. આવું માનવું એ
ક્લિમ બીજ છે અને રીમ બીજની કથા આવતીકાલે આવશે. જો આવતીકાલે તો આપણે વિશેષ છે હો. માં ભગવતી સતી રૂપે પ્રગટ થશે. એ જ સતી પિતાના યજ્ઞમાં બળી જશે અને બીજા જન્મે પાર્વતી થશે અને એ જ પાર્વતીના પુનઃ ફરી પાછા ભગવાન શિવ સાથે વિવાહ થશે. તો આવતીકાલે આપણી કથામાં શિવ પાર્વતી વિવાહ. અને બધાને કંકોત્રી લખી દો ને કીધુભાઈ, કંકોત્રી બધાને. જો બધાએ હાગમ તે પરિવાર હારે આવવાનું છે, પણ આ કંકોત્રીમાં બે ટાક મારી છે. કહું તમને, આ લગ્નમાં વાસણ પ્રથા બંધ છે, પણ હાથ ઘરનું ફરજિયાત છે. ના પણ સુંદર આપણે એ ભગવાન કાલે આપણે રીમ બીજનું મહત્વ અને શિવ પાર્વતી વિવાહ આ કથા આપણે કાલે માણવાની છે. અને પણ અત્યારે કથા અને ક્લિમ બીજની પૂરી કરી છે ને હવે માં ભગવતી પ્રગટ થયા એના પણ બે રૂપે પૂજાય છે. આદ્ય શક્તિ દયાળુ દેવી રાંદલ માત નમો નમઃ. હે સૃષ્ટિ પાલનહાર દેવી રાંદલ માત નમો નમઃ. આદ્ય શક્તિ દયાળુ રાંદલ માત નમો નમઃ. હે સૃષ્ટિ પાલનહાર દેવી રાંદલ માત નમો નમઃ. બોલે રાંદલ માત કી. જય. હવે શરૂઆત થાય છે એમાં ભગવતી રાંદલ. તો રાંદલ માના બે સ્વરૂપ શું કામે પૂજાય છે? જો રાંદલમાં જોડ જ હોય ને, એકલા જોયા છે તો જોડ શું કામે હોય છે ખબર છે? એ ખબર છે, તેડી નાખી છે, કરી છે, એ બધું હાલે છે. કથાની શરૂઆત થાય છે. કશ્યપ અને અદિતિ. યાદ રાખજો, કશ્યપ એની 13 પત્ની અને કશ્યપ મહારાજના 13 પત્નીમાંથી આખી સૃષ્ટિની સર્જન થઈ. એમાં સૌથી મોટા પત્ની છે કશ્યપના, કશ્યપ અને અદિતિ. કશ્યપ અને દિતિ, કશ્યપ અને ધનુ. એમાં દિતિથી બધા દૈત્ય થયા, અદિતિથી દેવતા થયા અને ધનુથી દાનવો થયા. પણ આ કશ્યપ મહારાજના સૌથી મોટા દીકરા, એનું નામ છે વિવસ્વાન. ઓળખો છો વિવસ્વાનને? ઓળખો છો તમે? હમણાં જય બોલો એટલે ખબર પડશે. બોલો સૂર્ય નારાયણ ભગવાન કી જય. સૌથી મોટા દીકરા કશ્યપ મહારાજનું નામ છે વિવસ્વાન. સાચું નામ વિવસ્વાન છે, જેને આપણે ભગવાન સૂર્ય તરીકે ઓળખીએ છીએ. ભગવાન સૂર્યનારાયણ ત્યાં રહે છે, પણ દરેક માને ઉપાધિ હોય ને કે મારા દીકરાના લગ્ન કેદી થાય. સૂર્યનારાયણ ભગવાન એમની માતાને પણ ચિંતા કે હવે આને લગ્ન કોણ કરે, કારણ કે હવારના નીકળી જાય, હાંજે ઘરે આવે. જ્યાં માગું નાખે કે આ રખડું છે, કે ફરજ છે બધી, લગ્ન કોણ કરે? કીધું માતાએ કે બેટા તારા લગ્ન કરવા છે તને? તો કે હા માં, મને આપણા પડોશમાં વિશ્વકર્મા છે ને, એની દીકરી છે,
સંજ્ઞા એની સાથે વિવાહ કરવા છે. એટલે માં કીધું કાંઈ વાંધો નહીં, માગું લઈને જઈશ ને. માગું લઈને ગયા તો ખરા, પણ સંજ્ઞાજીના માતાએ ના પાડી કે અમે આમ તમારા દીકરા હારે વિવાહ કરી નહીં. તો કે હવે શું કરશું? સાંજ પડીને ભગવાન સૂર્યનારાયણ ઘરે આવ્યા. એટલે માએ વાત કરી કે બેટા ના પાડી છે, હવે શું કરશું? તો કે માં કાંઈ વાંધો નહીં, આવતીકાલે એ સંજ્ઞા તારી પાસે તાવડી લેવા આવશે. તાવડી લેવા આવે એટલે તું શરત મૂકજે કે ઠીકરી ફૂટે તો દીકરી લઈશ. અને એમાં આ બાજુ બરાબર સંજ્ઞાની માતા રોટલા ઘડતા હતા. ઘડતા 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 રોટલા ઘડતા ઘડતા તાવડી ફૂટી. તાવડી ફૂટી એટલે બાજુમાં જ ઘર હતું. એટલે સંજ્ઞાજીને મોકલા કે જાને બેટા બાજુમાંથી તું તાવડી લઈ આવ. સંજ્ઞાજી તો તાવડી લેવા ગયા. તાવડી લેવા ગયા એટલે અહીંયા સૂર્યનારાયણની માતાએ કીધું કે તાવડી આપું તો ખરા, પણ તારી માતાને કહેજે ઠીકરી ફૂટે તો દીકરી લઈશ. સંજ્ઞાજીને તો કઈ ખબર પડી નહીં, આ કરીને આવ્યા અને માને વાત કરી કે માં મને આમ વાત કરી છે કે ઠીકરી ફૂટે તો દીકરી લઈશ. સંજ્ઞાના માતા સમજી ગયા કે માગું લઈને આવ્યા હતા મેં ના પાડી. આ ઈ બધો પ્રતાપ છે. બેટા કાંઈ વાંધો નહીં. એટલે એને નિરાતે રસોઈ કરી, બધું ધ્યાન રાખ્યું, ફૂટવા ના દીધી. થયું એવું કે રસોઈ બરાબર બની ગઈ. અને પહેલા તો ચૂલે રસોઈ કરવાની હતી ને, ગેસ તો કઈ હતા નહીં. આમાં વડીલો છે એ બધાને હજી સાંભળતું હશે, ચૂલે રસોઈ જોઈએ છે. અને પણ એ સારું હતું, માટીના ચૂલાની રસોઈ તમે આરોગો ને તો એની મીઠાશ આવે ને એવી આ ગેસના ચૂલામાં મીઠાશ. હા, પણ હવે ધીરે ધીરે બધા પાછા વળવા માંડ્યા છે એમાંથી. પોતાના વાડીમાં ફાર્મ હાઉસમાં માટીના ચૂલા બનાવવા માંડ્યા છે પાછા. સંભાળીને રસોઈ પૂરી થઈ એટલે કીધું કે લે સંજ્ઞા અને હાચવીને તું દઈ આવ. ભગવાને યુક્તિ કરી, જેવા અહીંથી નીકળ્યા એટલે બે આખલા સામસામા બાંધે છે. અને બાંધતા બાંધતા જ્યાં સંજ્ઞાજી જાતા હતા અને જાતા એક આખલાએ સંજ્ઞાજીને બરાબર શિંગડામાં લીધા, ઉલાયરા નીચે પડ્યા અને તાવડી રોતા રોતા આવ્યા મા પાસે કે માં કે શું થયું બેટા, શું થયું? તો કે તાવડી ફૂટી. કે બેટા તારું ભાઈ ગઈ અને ભગવાન સૂર્યનારાયણ સાથે વિવાહ કરવામાં આવ્યા. જો નામ સંજ્ઞાજી વિવાહ થયા, સરસ મજાનું ચાલે છે. પણ ભગવાન સૂર્ય સવારે નીકળે, સાંજે ઘરે આવે. એમાં એક દિવસ સંજ્ઞાજીએ કીધું કે તમે આમને આખો દિવસ વયા જાઓ છો, તમે કંઈ લેતો નથી, તમારી પાછળ મારે કંઈ ખવાતું નથી. અને તમે જ્યાં સુધી ભોજન ન આરોગો ત્યાં સુધી મારે આરોગાય નહીં. તમારા એક કામ કરો ને, તમે ખાલી આ ભાત છે ભાત આરોગતા જાઓ, અથવા તો કોઈ પણ એવી મીઠાઈ છે એ તમે મીઠાઈ આરોગતા જાઓ, જેથી કરીને તમે આરોગી લ્યો
તો તમે એ આરોગીને જાઓ તો મારે પાછળ જમી શકાય. એટલે ભગવાન સૂર્ય કીધું કે દેવી સાંભળો, કીડીને કણ અને હાથીને આરો જ્યાં સુધી હું ન આપું ત્યાં સુધી હું આરોગતો નથી. પણ મહારાજ મારું તો કંઈક વિચાર કરો. અને આ કરતાં પહેલાંની છે એટલે હાલે છે, બાકી અત્યારે તો હા કાંઈ ભૂખ લાગી નથી, સીધું સ્વિગી ઝોમેટો કર્યું ને આવી ગયું. અને ત્યારે હા જ્યાં સુધી મારા દાદા વાત કરતા કે અમારા જમાનામાં જ્યાં સુધી પતિ એમ ન કરે જમી લ્યો ત્યાં સુધી પત્નીથી જમાતું નહીં, એમ એવો રિવાજ હતો. કારણ કે એ સમયમાં હાઉમાં અને એનો દબદબો હોય ઘરમાં. 60 વર્ષના જેટલા છે એને બધા હાઉએ જોયા છે, એ હાઉમાં હતા. અને પેલા કેવું હતું કા વહુ પરણીને જાય ને એટલે ચિંતા એક મને હાઉ કેવા મળશે એમ. પણ અત્યારે ઊંધું થઈ ગયું. હા, અને સંજ્ઞાજીએ વાત કરી તો કાંઈ વાંધો નહીં, પરીક્ષા લઈશ. ભગવાન સવારે જાય એટલે સંજ્ઞાજી ચાંદલો કરે એટલે એક કીડીને ડાબલીમાં પૂરી, પણ એ બંધ કરતા ભૂલી ગયા હતા. અને એ જ્યાં થાળી લઈ જતા હતા એ થાળીમાં એ ડબ્બી રાખી હતી. સૂર્ય ભગવાનને ચાંદલો કરી ચોખા લગાડી થાળી મૂકી દીધી ને ભગવાન સૂર્ય તો નીકળી ગયા. ભગવાન સૂર્ય આવ્યા, સંજ્ઞાજી ગયા કે કેમ આવી ગયા, તો કે હા કીડીને કણ ને હાથીને આરો આપી આવ્યા, તો કે આપી આવ્યા. મહારાજ નહીં, એક હજી ભૂખ્યું છે. કોણ ભૂખ્યું છે હજી? એમાં બરાબર થાળી ઉપાડવા જાય અને ડબ્બી દેખાડવા જાય તો એ ડબ્બીમાં અંદર જ્યારે ભગવાનને ચાંદલો કરતા હતા એ સમયે ચોખાનો દાણો એમાં અંદર પડી ગયો અને એ કીડી ખાતી હતી. અને આ સૂર્ય ભગવાને જોયું કે દેવી તમે મારી પરીક્ષા લો છો. અને એક તો ભગવાન સૂર્ય તપે એટલા, અને એમાંય પાછો ક્રોધ આવ્યો અને તપવા લાગ્યા. અને એ તપ સંજ્ઞાજી સહન કરી ન શક્યા કે હવે તો અપરાધ થયો છે, હવે આની ક્ષમા કેવી રીતે મળે? એટલે સંજ્ઞાજીએ પોતાનું સ્વરૂપ હતું એમાંથી અડધું સ્વરૂપ છાયા રૂપે જંગલમાં તપ કરે છે અને છાયામાંથી ઘોડીનું સ્વરૂપ લઈ લીધું. ભગવાને 1 દિવસ 2 દિવસ 3 દિવસ ગયા, જોયું કે હે દેવી આ તમારું તેજ કેમ ઓછું થઈ ગયું છે. સંજ્ઞાજી કંઈ બોલ્યા નહીં એટલે ભગવાને આંખ બંધ કરીને જોયું તો કે લે આ તો અડધું તેજ છે, છાયા રૂપે ઘોડી બનીને તપ કરે છે. એટલે એ સમયે ત્યાં ઘોડી બની અને માં તપ કરતા હતા, ત્યાં ભગવાન સૂર્યનારાયણ ઘોડો બની અને ત્યાં ભગવાન નાયથા. જેવા નાયથા અને બરાબર એ જ સમયે ત્યાં લીલા થઈ, પ્રકાશ થયો અને પ્રકાશમાંથી એક માં ભગવતી પ્રગટ થયા. બોલે રાંદલ માત કી જય. હવે સમજાણું 2 સ્વરૂપ શું કામે થયા? એક સંજ્ઞા અને બીજા છાયા, આ 2 ભેગા થયા એટલે એનું નામ થયું રાંદલ. અને રાંદલમાં તેડીએ એટલે શું ખૂંદીએ આપણે? ઘોડો ખૂંદી ને. તો ઘોડો હું કામ ખૂંદી? કારણ કે ભગવાન સૂર્ય ઘોડો બની અને ત્યાં નાયતા એટલે કે નૃત્ય કર્યું હતું, અશ્વ નૃત્ય. શાસ્ત્રમાં એમ લખ્યું છે પણ આપણને બોલતા ન આવડે એટલે શું કહી? ઘોડો
આપણે બોલી ખૂંદિયો, પણ શબ્દ હતો ઘોડો ખૂંદિયો. એટલે ભગવાન સૂર્ય ઘોડો બની અને ખૂંદા એટલે કે નાચ્યા. શબ્દ આ છે, પણ આપણે શું કર્યું? ઘોડો. અને એ જ માં ભગવતી રાંદલ બન્યા અને એમને ત્યાં સંતાન રૂપે, જેનું નામ બહુ લેવાય નહીં. બોલો શનિ મહારાજ કી જય. શનિ એ રાંદલમાંનો દીકરો છો. હા, એટલે તમને જ્યારે શનિની પનોતી નડતી હોય, શનિ નડતો હોય, એ સમયે જો તમે રાંદલમાંની પ્રાર્થના કરી લ્યો એટલે તમને પનોતી નડે નહીં. તો આવી માં ભગવતી રાંદલની કથા સમજાણું ને? 2 લોટા સુકામે અને ઘોડો ખૂંદવો. દુનિયા ઘોડો ખૂંદવાનું લખ્યું છે, ધૂણવાનું લખ્યું. એટલે એમાં પડતા માં ભગવતી પાસે ઘોડો ખૂંદવો એટલે તમે ઘોડો ખૂંદો. માં ભગવતી પાસે, માં ભગવતીને પ્રિય ગરબા છે, એની પાસે ગરબા લ્યો. આ મહત્વ છે. બાકી ન્યા તમે ભુવન બોલન કે માન અમારા રાંદલ હોતા પોઈગા કે નહીં, હવે શ્રદ્ધાથી તમે કર્યું હોય અને પછી એમાં શંકા કરો ને તો કદાચ પોઈગા હોય નહીં પાછા આવશે. એટલે આવું કોઈ દી કરતા. અને આવું માં ભગવતી રાંદલ. તો આજે આપણી કથામાં કેટલા દેવી પ્રગટ થયા યાદ છે કે નહીં? માં ચામુંડા, માં મહાકાળી અને માં રાંદલ. તો હમણાં એ બધી માં ભગવતી આપણને દર્શન આપશે. તો પેલા માં ભગવતી કાળિકા એટલે કે મહાકાળી સ્વરૂપે આવશે. તો આપણે ગરબાની શરૂઆત જે આપણે અડધો મૂક્યો તો માં પાવા તે ગરધી. જો માતાજી આવશે, તમે બધા તમારી જગ્યાએ બેઠા રહેજો, તાલી પાડીને ગાજો. હું જ્યારે કહું કે ચાલો ઊભા થઈને રાસ લ્યો, ત્યારે બધા રાસ લે ઊભા થજો. તો બધા પોતાની જગ્યા ઉપર બેઠા બેઠા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી. બોલે મહાકાળી માત કી જય, ચામુંડા માત કી જય, રાંદલ માત કી જય. આ બાજુ રાંદલ, આ બાજુમાં ચામુંડા, વચ્ચે મહાકાળી. વચ્ચે મહાકાળી છે, આ બાજુ મુગટ પહેરીને ઊભી છે એમાં ભગવતી ચંડી અને ચામુંડા છે. એમાં શણગાર પહેર્યો શોભતો મહાકાલી રે. શણગાર પહેર્યો શોભતો મહાકાલી રે. એમાંની ઓઢણી જાકમ જો પાવાગઢ વાળી રો. એમાંની ઓઢણી જાકમ જો પાવાગઢ વાળી રે. એમાં પાવા
ચાલો હવે માં આવ્યા છે તો બધાય ઊભા થઈ માં ભગવતી વચ્ચે અને ફરતા બધાય ચાલો ગરબો લ્યો બધાય સાથે ચાલો મારો મોરી માં નોરતાની રાત આવી નોરતાની રાત નોરતાની રાત આવી નોરતાની રાત એ આવી નોરતાની રાત
ખોડિયારમાં જોગ માયા અરે આ મોગલ મોગલ મારી માવડી એ હા મોગલ મોગલ મારી માવડી આ મોગલ મોગલ મારી એ હા મોગલ મોગલ મારી માવડી એ રમવાયા વે મોડી રમવાયા વે ડુંગરે રમવા આવે 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 એ રમવા 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 રમવાયા વે મોડી રમવાયા વે ડુંગરે રમવાયા વે અરે બુવારે તુને માના બુવારે તુને ઓલા ચોટીલા ડુંગરે બુવારે તુને ચોટીલા વાલી ચામુંડ માડી રમવા આવી મારી માડી આવી મારી માડી આવી કોણે માર્યો માનો રોજો મારી માત ઘોડિયારનો રોજો મારી આઈ ચામુંડનો રોજો મારી માત ચામુંડનો રોજો રોજો જય હો ઘોરયંધારી રે એ ઘોરયંધારી રે રાત લડીવા અચર યસવાર એ દેવે ઘોડે રે રે રાંગલ છે વાર. એ રાંગલ માવડી રે રંગે છે રામા ઓર સજી શણગાર. એ રાંદલ માવડી રે રણે ચડ્યા સોળે સદી શણગાર એ સૌવા મરદુ રે શુકલડુમાં અજમણી તો રમજો રમજો રે ઘોરડિયું તમે રમજો સારી રાત. સારી રે રાત લડીમાં
Oh
આરતી આપી ત્યારબાદ તમે આરતી કરી કરજો તો બધા આરતી લઈ માતાના દર્શન વંદન કરજો પછી અહીં આવી અને વ્યાસપીઠની પરિક્રમા અને દર્શન વંદન કરજો આજની કથા એવી સાંભળે છે ચામુંડા માત કી દ્વારિકાધીશ કી નમઃ પાર્વતી તનય હર હર મહાદેવ દ્વારકાધીશ પ્રસાદનું કાઉન્ટર શરૂ થઈ ગયું છે અને પ્રસાદ લઈને જ બધા ઘરે જવાનું છે. કાલે શિવ પાર્વતીના લગ્ન થઈ જાય પછી સેલ્ફ ટેલેન્ટનો પ્રોગ્રામ છે અને કદાચ ગિફ્ટ ડિસ્ટ્રીબ્યુશન બી કાલે થશે. તો જેમને સેલ્ફ ટેલેન્ટમાં